અગાઉના વિડીયોની અંદર આપણે ધોરણ 12 કોમર્સની અંદર વિષય નામના મૂળ તત્વોમાં આપણે પ્રકરણ 4 ની અંદર ભાગીદારીના પુનર્ગઠનની અંદર લાભ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય તે વિશે જોઈ ગયા. તેમજ લાભ કેવી રીતે શોધાય અને ત્યાગ કેવી રીતે શોધાય તે વિશે સ્વાધ્યાયના દાખલા નંબર 4, 5 અને 6 જોયું. એ ત્રણેય દાખલાની અંદર ત્યાગના દાખલા હતા, એટલે કે ત્યાગ કેવી રીતે શોધાય તે. અને મેં તમને હોમવર્કની અંદર દાખલા નંબર 6 પૂરો કરવા આપ્યો હતો. આશા રાખું છું કે તમે દાખલા નંબર 6 પૂરો કરેલો હશે. તો આજે આપણે હવે જોઈએ છીએ દાખલા નંબર 7. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 માં આપણને શું કહે છે કે દીપક, નિલેશ અને પ્રતીક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 1:2:3 છે. તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 2:2:1 કરવાનું નક્કી કર્યું છે. તો આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. તો અહીંયા આગળ સૌથી પહેલા ત્રણેયના નામ લખવાના: દીપક, નિલેશ અને પ્રતીક. દીપક, નિલેશ અને પ્રતીક. હવે આપણે જો અહીંયા શું કીધું છે આપણે કે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધ્યા પછી લાભ કોને, તો લાભની ગણતરી કરવાનું કીધું છે આપણે. તો આપણને ખબર છે કે લાભ શોધવાનું સૂત્ર કયું છે. તો લાભ શોધવાનું સૂત્ર છે કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવો ભાગ, તો જ્યારે સૂત્રમાં જે વસ્તુ પહેલી આવતી હોય તે આપણે પહેલી લખીશું અહીંયા આગળ. તો અહીંયા લખીશું આપણે નવો ભાગ. પછી આવે છે જૂનો ભાગ. જૂનો ભાગ, તો નવો ભાગ સૌથી પહેલા લખવાનો. તો નવો ભાગ આપણને શું કીધો છે? નવો ભાગ છે 2:2:1. 2:2:1. તો ગઈકાલે કીધું તે પ્રમાણે ત્રણેયનું ટોટલ કરવાનું. 2 ને 4 ને 5, 5, 5. હવે નીચે જૂનો ભાગ કીધો છે. તો જૂનો ભાગ કયો છે કે 1:2:3. 1:2:3. તો જૂનો ભાગ નીચે લખીશું. આનું ટોટલ કરવાનું. 3 ને 5 ને 6. બરોબર. હવે સૂત્ર તમને ખબર છે કે બરોબર. તો પહેલા આપણે દીપકનો લાભ શોધીશું. અહીં આપણે દીપકનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો અહીંથી પહેલા આપણે નવો ભાગ લખીશું. સૌથી પહેલા તો નવો ભાગ આપણને ખબર છે 2/5 માઇનસ 1/6. ચોકડી ગુણાકાર
વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી લેજો, આ લાભ અને ત્યાગના દાખલા સી સેક્શનની અંદર 3 માર્કના આવે છે અને ફરજિયાત છે. તો એટલા માટે ખાસ આ દાખલા ગણતી વખતે તમારે માત્ર લાભ અને ત્યાગનું સૂત્ર યાદ રાખવાનું છે અને એ સૂત્રમાં રકમ મૂક્યા પછી તમારે ચોકડી ગુણાકાર શાંતિથી વ્યવસ્થિત કરવાના છે, કારણ કે 3 માર્ક પ્રોગ્રામમાં એવા છે એટલા માટે. તો હવે ચોકડી ગુણાકાર કરવા આપણે 12 માંથી 5 જાય તો 7/30. તો જ્યારે લાભની રીતે આપણે દાખલો ગણતા હોઈએ અને જવાબ પ્લસમાં આપે તો એને કહેવાય લાભ. બરાબર. હવે શોધીએ આપણે નિર્દેશન લાભ. સૂત્ર અન્વય નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ નિર્દેશનો માઇનસ જૂનો ભાગ 2.6. ચોકડી ગુણાકાર હવે બાદબાકી કરીશું આપણે. જવાબ પ્લસમાં આવ્યો એટલે એને કહેવાય લાભ. બરોબર. હવે આપણે પ્રતીક નવો ભાગ પ્રતિમાં 1/5 છે, જૂનો ભાગ 3/6 છે. ચોકડી ગુણાકાર 6 એકા 6, 5 તારીખ 15, સીધો ગુણાકાર 6 × 5 = 30. 6 માંથી 15 અને જાય એટલે માઇનસમાં જવાબ આવશે. અહીંયા જવાબ આવશે તો -9/30. આપણે જોઈ વિદ્યાર્થીઓ આ બે જવાબ પ્લસમાં આવ્યો છે અને આ જવાબ માઇનસમાં આવ્યો છે. તો મેં ગઈકાલે કીધું પ્રમાણે લાભ લાભ પ્લસ પ્લસમાં આવે તો લાભ, અને લાભની રીતે આપણે દાખલો ગણતા હોઈએ અને જવાબ માઇનસમાં આવે તો એને આપણે ત્યાગ કહીશું. તો આનો મતલબ એ થયો, જોઈ લો વિદ્યાર્થીઓ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ છીએ. સૌથી પહેલા કઈ રીતે આપણે શું શોધવાનું કીધું છે એ જોવાનું. લાભની રીતે કીધું હોય તો સૌથી પહેલા નવો ભાગ લખવાનો, પછી જૂનો ભાગ લખવાનો અને પછી સ્ટેપ બાય સ્ટેપ ખાસ અહીં ચોકડી ગુણાકાર કરતી વખતે ધ્યાન રાખવાનું છે તમારે. માઇનસની નિશાની હોય ત્યારે ચોકડી ગુણાકાર કરીશું આપણે. બરોબર વિદ્યાર્થીઓ. હવે
આગળનો દાખલો જોઈએ આપણે. ગઈકાલે મેં તમને કીધું હતું કે જ્યારે લાભ કે ત્યાગ શોધવાનો હોય ત્યારે ગમે તેટલા ભાગીદારો હોય, ઓછામાં ઓછા બે તો હોવાના છે, તો દરેક ભાગીદારને સરખું થતું હોતું નથી. બેને લાભ થયો તો એકને ત્યાગ થયો. આપણે જોઈએ દાખલા નંબર 7. હવે જોઈએ આપણે દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં શું કીધું છે આપણને? રાજુ બાજુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાનું સંવેચન પ્રમાણ 5:4:3 છે. બધા જ ભાગીદારો પેઢી મળીને નફાનું સંવેચન પ્રમાણ બદલીને 9:2:2:1 કરવા નક્કી કર્યું છે. તો આના પછી લાભનું પ્રમાણ શોધો. આપણને લાભ શોધો નથી, લાભનું પ્રમાણ શોધો. તો લાભનું પ્રમાણ આપણે શેના પરથી મળે? લાભ શોધીએ ત્યાં. તો સૌથી પહેલા નામ લખીશું આપણે રાજુ, હસુ અને સંજુ. લાભનું પ્રમાણ શોધવાનું કીધું છે આપણને. તો ફરી એ રીતે પહેલા નવો ભાગ, પછી જૂનો ભાગ, બરોબર. રાજુનો નવો ભાગ. તો રાજુનો નવો ભાગ જે 2:2:1 છે. આપણે 2:2:1 નવો ભાગ છે. તો એનો ટોટલ કરવાનું. જૂનો ભાગ, તો જૂનો ભાગ છે 5:4:3. ટોટલ 5:4:9 અને 3:12. બરાબર. લાભનું સૂત્ર આપણે તો પહેલા રાજુનો લાભ શોધીશું આપણે. રાજુનો લાભ બરાબર નવો ભાગ સૂત્રમાં કિંમતો મૂકવાની. લાભની રીતે દાખલો ગણી છે આપણે અને જવાબ માઇનસમાં આવ્યો એટલે એને કહીશું આપણે ત્યાગ. હવે હસુનો લાભ આમાં સૂત્ર
નક્કી કરીશું આપણે. તો અહીં જવાબ પ્લસમાં આવ્યો, એને કહીશું લાભ. સૂત્ર માઇનસમાં જવાબ આવ્યો, મતલબ લાભનું સૂત્ર છે, જવાબ માઇનસમાં આવે તો એને કહીશું આપણે. તો અહીં આપણને લાભનું પ્રમાણ શોધવાનું કીધું, પરંતુ અહીંયા જોયું આપણે કે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવે છે તો રાજુ અને સંજુ આ બંને ભાગીદારોને ત્યાગ કરવા પડે છે અને માત્ર હસુને જ લાભ થાય છે. તો મતલબ નવા પ્રમાણથી રાજુને 1/60 ત્યાગ થયો, હસુને 4/60 લાભ થયો અને સંજુને 3/60 ત્યાગ થયો. જોઈ લો વિદ્યાર્થીઓ, હવે હું તમને દાખલા નંબર 9 કરાવું છું. દાખલા નંબર 9. દાખલા નંબર 9 પર શું કીધું છે કે પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ નફા નુકસાનનું પ્રમાણ છે 5/2 અને તેમણે નવું પ્રમાણ બદલીને કર્યું છે 2/9, 3/9 અને 4/9. તો અહીં આગળ સૌથી પહેલા આપણે નામ લખીશું અને આપણને શું કીધું છે કે કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે ત્યાગના સૂત્રથી શોધો. અને પછી એ જ કીધું છે આપણને કે દાખલા નંબર 9 ની અંદર પાછું કે આ જ માહિતીનો ઉપયોગ કરીને લાભના સૂત્ર દ્વારા કયા ભાગીદારે કેટલો લાભ મળ્યો છે તે દર્શાવો. તો આનો મતલબ એ થયું કે આની અંદર લાભ અને ત્યાગ આપણને બંને વસ્તુ શોધવાની કીધી છે. તો સૌથી પહેલા ત્યાગના તો ઘણા બધા દાખલા કરી ચૂક્યા છીએ આપણે.
તો હું તમને આની ઉપરથી પહેલા લાભ શોધી બતાવું છું અને પછી તમારે હોમવર્કની અંદર આ જ દાખલા નંબર 9નો રકમનો ઉપયોગ કરીને તમારે ત્યાગ શોધવાનો છે. તો પહેલા ત્રણ નામ લખીએ આપણે: પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. અપૂર્ણાંકમાં આપ્યો છે, બરોબર? એટલે અહીંયા શું આપ્યું છે? 2/9, 3/9 અને 4/9. 2/9, 3/9 અને 4/9. બરોબર? જે આપ્યું છે એ લખો આપણે 3 × 5 = 4, 9 કે 9 થઈ જાય છે. આ 9 ભાગ લખ્યો. હવે જૂનો ભાગ લખીએ. તો જૂનો ભાગ કીધું છે આપણે 5/2/2. સૂત્ર મૂકીશું આપણે પરથી. ચોકડી ગુણાકાર. હવે વિદ્યાર્થીઓ અહીંયા જોયું કે જો આમાં 27/81 આવે છે, -27/81, એટલે કે લાભની દાખલો એ જવાબ માઇનસમાં આવ્યો એટલે આને થયો ક્યારે? અહીંયા આને છેદ ઉડાડો તો ઉડાડી શકાય, પરંતુ ફાવે તો ઉડાડવાનું, ના ફાવે તો નહીં ઉડાડવાનું, અને આનો આ જવાબ રાખવાનો તમારે. જો તમે છેદ ઉડાડો તો પછી તમારે ત્રણેય ભાગીદારને છેદ ઉડાડવાના. ના ઉડાડો તો એકે નહીં ઉડાડવાનું અને બાકીનું બધું એમને એમ જ રાખવાનું આપણે. તો હવે જોઈએ મહેન્દ્રનો લાભ. જવાબ પ્લસમાં આવ્યો. પહેલા
આપણે આની અંદર દાખલા નંબર 9 માં આપણને બે રીતે દાખલો ગણવું કીધું છે. એક લાભની રીતે અને બીજું ત્યાગની રીતે. તો અહીં મેં લાભની રીતે દાખલો ગણ્યો. હવે તમારે હોમવર્કમાં આ જ દાખલો ત્યાગની રીતે ગણવાનો છે. કરે તમારું આ જ રકમનો ઉપયોગ કરવાનો તમારે. અને મેં લાભની રીતે દાખલો ગણ્યો, તમારે ત્યાગની રીતે આ દાખલો કરવાનો છે. બરોબર? આ દાખલો મારે હોમવર્કમાં કરવાનો છે. જોઈ લો જેથી અહીં આપણે આજના વિડીયોની અંદર જોયું કે જ્યારે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું હોય, એ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધ્યું હોય પછી ભાગીદારને લાભ થયો કે ત્યાગ થયો એ કેવી રીતે શોધીએ તે ફરી કીધું. અહીંયા જોજો, અહીંયા આગળ લાભની રીતે આપણે દાખલો ગણ્યો છે અને જવાબ પ્લસમાં છે, તો એને કહીશું આપણે લાભ. તો નવા પ્રમાણથી એક ભાગીદારને ત્યાગ થાય છે અને બીજા ભાગીદારને લાભ થાય છે. હવે જ્યારે તમે આ જ રકમનો ઉપયોગ કરીને ત્યાગની રીતે દાખલો ગણશો તો એમાં પણ આ બે ભાગીદારોને લાભ જ થશે અને આ ભાગીદારને ત્યાગ જ થશે. જવાબ એનો જ આવશે. ફરક શું હશે કે આ જે બે જવાબો છે અહીંયા જે રીતે પ્રશ્ન આવ્યા તો ત્યાં લખી જશે માઇનસ. ત્યાગની રીતે કરશો ત્યારે મહેન્દ્રનો અને અરવિંદ આ બંને જવાબ જે આવશે એ માઇનસ આવશે. તમારે અહીંયા હવે આ જ રકમનો ઉપયોગ કરીને ત્યાગની રીતે આ દાખલો ગણવાનો છે. અને આવતા પીરિયડની અંદર આપણે જોઈશું હવે કે ભાગીદારનું પુનર્ગઠન કરવામાં આવે ત્યારે લાભ અને ત્યાગ તો આપણે શોધીએ જ છીએ, પરંતુ મિલકતો અને દેવાનું પણ પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે તે જોઈશું અને તેના દાખલા જોઈશું. અગાઉના વિડીયોની અંદર આપણે પુનઃમૂલ્યાંકન કોને કહેવાય, પુનઃમૂલ્યાંકન ખાતું કોને કહેવાય તે જોઈ ગયા છીએ. તો આવતા વિડીયોમાં જોઈશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું કેવી રીતે બનાવાય અને મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કર્યા પછી તેની હિસાબી નોંધો કેવી રીતે અપાય છે તે આપણે અગાઉના વિડીયોમાં જોઈશું.